ગોરવા વિસ્તારના દશામા મંદિરની આસપાસના ગેરકાયદેસર દબાણ શાખાની ટીમ દ્વારા દૂર કરવામાં આવ્યા છે। અહીં વર્ષો જૂના ઝૂંપડા જે દૂર કરી દેવાયા હોય આ ઝૂંપડામાં રહેતા લોકો બેઘર થઈ ગયા છે અને આ તમામ અસરગ્રસ્તો પહોંચ્યા છે જિલ્લા કલેક્ટરની કચેરીએ રજૂઆત કરવા માટે। આમ આદમી પાર્ટીના લોકસભા પ્રમુખ વિરેન રામીની આગેવાનીમાં જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે અને તેમને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવે રહેવા માટેની તેવી માંગ અસરગ્રસ્તોએ કરી છે। હાલમાં જ ગોરવા દશામા મંદિરની આસપાસના જેટલા પણ કાચા પાકા દબાણો હતા તે દૂર કરવામાં આવ્યા, જેમાં ખાસ કરીને 60 વર્ષોથી જેઓ અહીં ઝૂંપડા બાંધીને રહે છે તેમના ઝૂંપડા પણ તોડી પાડવામાં આવ્યા છે। અહીં જ્યારે આ પ્રકારે દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હોય ત્યારે આ તમામ લોકો બેઘર બન્યા છે, તેઓને વૈકલ્પિક જગ્યા આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। આમ આદમી પાર્ટી ના વિરેન રામીની સાથે જ આ અસરગ્રસ્તો જિલ્લા કલેક્ટરની કચેરીએ પહોંચ્યા હતા, ભારે સૂત્રોચ્ચાર સાથે રજૂઆત કરી છે। ગુજરાત હાઉસિંગ બોર્ડની જે દશામા મંદિર ગોરવા પાસેની જે જગ્યા છે એમાં સાહેબ 60 વર્ષથી વસવાટ કરે છે આ પરિવાર અને હમણાં જ લગભગ 3 દિવસ પહેલાં કોર્પોરેશન અને ગુજરાત હાઉસિંગ બોર્ડની સંયુક્ત કામગીરીથી બધા જ ઝૂંપડાઓ સાહેબ તોડી નાખવામાં આવ્યા। ઝૂંપડા તોડે અને વાંધો નથી, પાકા મકાનો હતા 60 વર્ષના એ પણ તોડી નાખ્યા। અમારી માંગ એક જ છે કે લોકોએ 5-5 હજાર રૂપિયા કોર્પોરેશનમાં ભર્યા પણ છે સાહેબ, તો અમારી એટલી વિનંતી છે કે અત્યારે સાહેબ ઠંડીની વાતાવરણ છે, હવે ઝૂંપડા તોડી નાખ્યા, બધા જ લોકો બહાર આવીને બેસી ગયા છે, આટલી ઠંડી છે સાહેબ, તો માનવતાના ધોરણ પર એ લોકોને વહેલામાં વહેલી તકે મકાન ફળવી જાય સાહેબ, એટલી આપને વિનંતી છે સાહેબ। વીએમસીના અંદર પૈસા ભરેલા છે સાહેબ, હા વીએમસીમાં છે સર, અને સર કેટલાક લોકો એવા છે સર જે 60 વર્ષથી ત્યાં વસવાટ કરે છે। નામ ગોહિલ ફાલ્ગુની છે। અમે છેલ્લા કેટલા વર્ષથી અહીંયા રહીએ છીએ। અમે કોઈ જોડેથી ભીખ નથી માંગતા, પણ અમને અમારું ન્યાયનું જોઈએ છે। આ લોકો અચાનક આવીને અમને કહે છે કે તમે ઘર તોડી નાખો, ઘર ખાલી કરી નાખો। આ એ સરકાર કોર્પોરેશનની જમીન નથી, તે લોકો ડાયરેક્ટ આવીને અમને કહે છે। અમારા જોડે પ્રૂફ છે કે આ જમીન એમની નથી। અમે કેટલા વર્ષથી અહીંયા આગળ અમારું બધું જ આધાર કાર્ડ, લાઇટ બિલ બધું અહીંનું ચાલે છે, તો એ લોકો આવીને અચાનક અમને કહે છે કે તમે તોડી નાખો ઘર। હજુ તો 24 કલાક પહેલાં આવે છે, ઘરમાં કોઈ છે બી નહીં, ઘરે પપ્પા લોકો બધા ઓફિસ ગયા હોય, ઘરે હું મા વગરની છોકરી છું, હું ક્યાં જવાની? હવે એ લોકો અચાનક અમને આવીને કહે છે 24 કલાકમાં તમે ઘર ખાલી કરો, અને એ પણ એમને એ માનીને બી અમે ચલો ઘર ખાલી કરીએ, અમને 24 કલાક પણ નથી આપ્યો। એના પહેલાં જ એ લોકો ઘર તોડવા માટે આવી ગયા, બધા બુલેજર ને બધું જ બધા પોલીસવાળાને એટલા બધાને લઈને એ લોકો આવી ગયા। અમને ધમકી આપવાનું ચાલુ કરી દીધું કે ઘર ખાલી કરવું જ પડશે। અમે લોકો અમને સામાન બી નથી લેવા દીધું, અમારું ઘરનું સામાન તૂટી ગયું છે, ઘરના પતરા, સળિયા, જારીઓ બધી અંદર દબાઈ ગઈ છે, એ બી અમને નીકાળવા નથી દેતી। અમારી સરકારને એ જ વિનંતી છે કે ગરીબી હટાવો, ગરીબોને નહીં। ગુજરાત હાઉસિંગ બોર્ડ અને વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગોરવા દશામાના મંદિરની આજુબાજુના લગભગ 150થી પણ વધારે કાચા પાકા જે મકાનો હતા એની પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે। અમારે દુઃખ સાથે કહેવું પડે છે કે આ પરિવારો 60 વર્ષથી ત્યાં પોતાના પરિવાર બાપ દાદાના વખતથી વસવાટ કરતા હોય અને એકદમ આવી અને તમે લોકો બુલડોઝર ફેરવી દો। અરે ભાઈ, થોડીક તો માનવતા રાખો। અને અમે તો વિનંતી કરીએ છીએ કે તમે કદાચ તમને ઝૂંપડા નડતા હોય, આ ગરીબ નડતા હોય, ગરીબી નડતી હોય તો અમે એની અંદર તમારી જોડે સહભાગી થઈશું, પણ તમે લોકો એ લોકોને વૈકલ્પિક વ્યવસ્થા આપો, એને કંઈક મકાન આપો। આપણે બીજી બાજુ મોટી મોટી જાહેરાતો કરીએ છીએ, પ્રધાનમંત્રી આવાસ યોજના, મુખ્યમંત્રી આવાસ યોજના, 50 લાખ જેટલા મકાનો આપણે ગુજરાતની અંદર બનાવવાના છે। આ ગરીબો અત્યારે રોડ પર ટળવડે છે, નાના નાના બાળકો, એમના માતા પિતા વયોવૃદ્ધ છે, આજે રોડ પર છે અને રોડ પર આવવાના કારણે પણ પરિસ્થિતિ એટલી બધી વિકટ છે। એક બાજુ કડકડતી ઠંડી છે, તો અમારે કલેક્ટરશ્રીને વિનંતી કરવામાં આવે છે કે માનવતાના ધોરણની અંદર જે લોકોને આ ઝૂંપડા તૂટ્યા છે એ તમામ ઝૂંપડાવાસીઓને મકાન મળે। પછી એ JNURSમાં હોય કે પ્રધાનમંત્રી આવાસ યોજના હોય, મુખ્યમંત્રી આવાસ યોજના હોય, ગુજરાત હાઉસિંગ બોર્ડમાં આપો, પણ આ લોકોને કંઈક ને કંઈક જગ્યા પર મકાન આપવામાં આવે, કારણ કે આ લોકોએ 5-5 હજાર રૂપિયાની કોર્પોરેશનના ડ્રોની પાવતીઓ ફાડી છે, પણ હજુ સુધી અમને મકાન ફળવાયા નથી। એટલે આજે અમે કલેક્ટરને વિનંતી કરવા આવ્યા છે।